હવે તમાકુ બે રીતે આપણે વાપરીએ છીએ, એક સ્મોકિંગ અને બીજી નોન સ્મોકિંગ. સ્મોકિંગ એટલે આપણે સિગરેટ હોય, બીડી હોય, ચીરૂટ હોય, સિગાર હોય, અને બીજું જે તમાકુ ખાવામાં વપરાય એટલે કે જે લોકો મસાલા ખાતા હોય છે, પડીકીઓ ખાતા હોય છે. હવે આની છે ને દૂરદર્શી અને ખૂબ ગંભીર અસરો હોય છે. ઘણા લોકોને કેવું છે કે ભાઈ ખાલી તમાકુથી કેન્સર જ થાય. ના, તમાકુની અંદર 7000 જાતના કેમિકલ હોય છે અને એમાંથી 70 જાતના કેમિકલ એવા છે કે જે તમને કેન્સર કરે અને 20 જાતના કેન્સર એનાથી થાય છે. અને નવા કેન્સર બીજા પકડાય એમાં ખબર પડે છે કે સિગારેટનો કે તમાકુનો રોલ એમાં પણ આવેલો છે. એટલે એક તો કેન્સર એક મોટી વસ્તુ છે. બીજી વસ્તુ છે ફેફસાને અને શ્વસન તંત્રના રોગો. આપણને બધાને ખબર છે કે અસ્થમાવાળાને ચાલવું અથવા કોઈ પણ એક્સરસાઇઝ કરવી ખૂબ અઘરી હોય છે. એ રીતે એમ્ફિઝીમા થાય. અને ક્રોનિક લંગ ડિસીઝ એટલે કે જે લાંબા ટાઈમ સુધી ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડતી એવા રોગો થાય, એટલે લંગના રોગો થાય. હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ વધે કારણ કે એના બ્લડ સર્ક્યુલેશન પર તમાકુની અસર થાય. બ્રેઇન સ્ટ્રોકના કિસ્સા થાય કારણ કે આપણી હાર્ટની નળીઓ બ્રેઇન સુધી પ્રોપર બ્લડ ના લઈ જાય એટલે ગમે ત્યારે તમને સ્ટ્રોક આવે. એના સિવાય ઇનફર્ટિલિટી મેલ અને ફિમેલ બંનેમાં અસર કરે છે. એના સિવાય તમને ડાયાબિટીસ કરી શકે. આ બહુ મોટાભાગના લોકોને ખબર નથી કે તમાકુ ખાવાથી અથવા સિગરેટ પીવાથી તમને પેન્ક્રિયાસ પર અને લીવર પર પણ અસર થાય, કિડનીના કેન્સર થઈ શકે અને ઓવરઓલ તમારી લાઈફ એક્સપેક્ટન્સી ઘટે. એક એવું રિસર્ચ છે કે જો કોઈ માણસ 10 સિગરેટ પીતો હોય અથવા પ્રોપર માત્રામાં તમાકુ ખાતો હોય તો એનું આયુષ્ય સામાન્ય માણસ કરતાં 10 વર્ષ જેટલું ઓછું થઈ જાય. એટલે 10 વર્ષ એક બહુ મોટો ગાળો છે. એના સિવાય તમને જે ઓવરઓલ તમારી લાઈફસ્ટાઈલ છે એના પર ખૂબ અસર પડે.